મેલડી પૂજવી હોય તો દુનિયાની પૂજવાની જરૂર નહીં. તમારા ઘેર કુળદેવી બેઠી હોય ને અને એના પ્રાર્થના કરીને કહેજો અમારા વડવાએ ચોક મેલડી પૂજી અને આપણી પેઢીની કોઈ બાપ દાદાની મેલડી હોય ને તો માં પાંચ ફૂલોથી તારા વધામણા કરું છું માં, કંકુના પગલે બિરાજમાન થજો. તો મેલડી આકલા પાડતી આવે. મેલડી જેને પૂજવી હોય એના માટે. આ દુનિયા એવી છે કે કોક માતા જબરા કામ કરતી હોય ને તો સ્વાર્થ માટે ઘેર બેઠેલી માતાને હરખી ભાવ ભક્તિ ના લે અને મારા જેવી કામ કરવા વાળી માતા હોય ને એને ઘેર જઈને બિહારી દે, બિરાજમાન કરી દે, દીવા અને મઠ મંદિર બનાવી દે કામ કરાવવા માટે. એટલે તો ખુખાર મેલડીએ જાહેરમાં કીધું છે કે તમામ આવનારા મારા વાલા ભક્તોને કહીશ, જો સુધી મારો અવાજ પહોંચતો હોય તો સુધી દરેકને કહીશ કે ક્યારેક તમારા ઘેર મારો દીવો ના કરતા, તમારા ઘેર મને માતાના મંદિર બનાવીને મારી સ્થાપના ના કરતા. કેમ? તમને પ્રશ્ન થાય કેમ? તો એટલા માટે ના પાડું છું કે આજના માણસો સ્વાર્થી છે. કામ કરવા વાળી માતા હોય ને એટલે કામ કરાવવા ઘેર દીવાબત્તી ને આરતીઓ કરે અને 6-12 મહિના કદાચ હારું રહે અને થોડા દાડે કર્મોની દુઃખની પીડા વેટાય ને એટલે મારા જેવી મેલડી લઈ નાખી દે. આ શું ખોટું? મારી વસ્તી માટે હું અનમોલ રતન છું. હું કોઈનું હીરો છું. તો કોઈનું હીરો કોઈને આપી ના દે. અપાય ના અપાય કેમ કે તમે હાચવો નહીં. પણ તમારા બધાને એક વાર્તા, તમારી બધાની એક ઈચ્છા કે આવી માતા અમારા ઘેર હોત તો થાય ને આવું. તો તમારા ઘેર બેઠીને એની એ જ છું, બીજી નહીં. એ જ છું. ભલે સોલંકી કુળમાં પૂજાતી પણ તમારા ઘેર મેલડી બેઠી છે ને એની એ જ મેલડી છું. તમારા ઘેર ચામુંડા બેઠી છે ને તો મને માતાના ચામુંડા સમજી લો તોય ભલે. રામ આખું જગત ભટકી 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 અને ફરી ફરી અને મારે જ્યાં ધામ ઉજ્યું છે. કોકના કહેવાથી આયા છો, વિડીયો જોઈને આયા છો કે લાવો જેવું છે જઈએ. હું તો કહું છું આવો તમારા ભાવ ભક્તિથી વિશ્વાસથી આવો, કોઈ ના નહીં. આવો એનું પ્રમાણે રાખીશ અને આવનારા દરેક ભાવિક ભક્તોનું હંમેશા માટે બારેજા ધામમાં સ્વાગત છે. આવો દર રવિવાર જેટલું અવાય એટલું. અને દર રવિવાર ના આવતું હોય તો કઈ નહીં, મહિનામાં 6 મહિનામાં એક વાર મને માતાને મળવા આવશો, દર્શન કરવા આવશો, રોમ રોમ કરવા આવશો ને તો 17 વખત તમારા ઘેર હું આવીશ. તમારા ઘેર કદાચ આવવા માટે સાધન ના હોય, આવવા માટે ભાડું ના હોય, સમય ના મળતો હોય તો ભલે જાઓ. હું મેલડી જાહેરમાં એવું કહું છું દર રવિવાર મારા ભરવાની જરૂર નથી. ખાલી ઘેર બેઠા મન માતાને યાદ કરતા રહેજો અને મોબાઈલમાં મન માતાને જોતા રહેજો અને મોબાઈલમાંથી હોંભરી અને ઘેર પાલન કરતા રહેજો. આપે રૂપે તમારા ઘેર રોજ ઓટા ફેરા ના કરું ને તો હું ખુખાર મેલડી મટી જાઉં. મારા આવા લાખો ભક્તોને બોલાઈ અને ખોટા ભાડા બગાડવાનું મને શોખ નહીં થતો. 50 રૂપિયાનું પેટ્રોલ પુરાઈ અને મારા ધામને આવો ને અને કીક મારો ને તે 50 રૂપિયાનો બોજ મારી પર ચડે. જેવું 200, 500, 1000 રૂપિયા પેટ્રોલ ગેસ પુરાઈને આવો, રિક્ષા લઈને, બાઇક લઈને, ગાડી લઈને કે મોટી લશ્કરી લઈને, એ લશ્કરીના ભાડા 250, 500 રૂપિયા એટલે કદાચ મારા ધામ પાછળ મારા નામથી આલ્યું હોય ને અને મારે જ્યાં ધામ આવ્યા હોય ને તે 500 નો બોજ એ ઋણ મારી મેલડી પર ચડે. પણ 500 રૂપિયા તે ખર્ચી અને ભાડું બગાડીને આયા હોય ને એના 500 ના 5000 કરીને આલું. હું ક્યારે કોઈનું ના રવા દઉં. હું ક્યારે કોઈનું ના રવા દઉં અને ક્યારે કોઈનું નહીં રવા દઉં. કદાચ 2 અગરબત્તી કરી હોય ને મારા નોમની હિસાબ માંગી લેજો ગોડા. હું રોમ મારી મેલડી હિસાબ આપવા તૈયાર છું. લે તારા ધામમાં 5 રવિવાર હું આવ્યો, મારું કોઈ કામ ના થયું પણ 5 રવિવારનો મને હિસાબ આપી દે. આટલું બોલી જાય ને તો 5 રવિવારનો તાત્કાલિક એને હિસાબ આપી દઉં. હું એક રોમ વાળી કુખાર મેલડી છું કે લે પકડ તું મારા ધામમાં 5 રવિવાર ભલે કોકના કહેવાથી પરાણે આવ્યો પણ 5 રવિવાર આવીને મારો જોડે હિસાબ માંગ્યો છે ને તો ગમે તો અહીં એને જે ભાડા ખર્ચ્યા હોય અને આવતા ભલે ભૂખ લાગી એના પૈસે નાસ્તો કર્યો હોય ને એનું વ્યાજનું વ્યાજ સહિત એના ગમે તો અહીં 5000, 10000, 25000, 50000 રૂપિયા મેળવી આલી અને મારો હિસાબ પૂરો કરી નાખું. હું ક્યારે કોઈનું ના રાખું. તો તમે તો દર રવિવાર આવો છો. દર રવિવાર આવી અને કાલાવાલા કરી અને ભાવ ભક્તિ પ્રેમથી મારી માતાની વાત સાંભળો છો બેહીન. શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, પેડા બધું જે ભાવથી લાવો બધું મને માતાને સ્વીકાર્યું. આ બધા વસ્તુનું હું ક્યારેય તમારું ઋણ નહીં રાખું. એક અગરબત્તી મારા નોમની ઘેર કરીએ છે ને 2 અગરબત્તી
કે 2 અગરબત્તીનો હિસાબ આલું છું, પૂછી લેજો. જાઓ જે મારા ધામમાં આવતા હોય અને ઘેર બેઠા મન માતાને યાદ કરતા હોય અને મારા નામની અગરબત્તી કરીને મન માતા સ્મરણ કરતા હોય, એવા પૂછી આવજો. એ બોલશે કે બા 2 અગરબત્તી તું તો મારા ધાર્યા કામ કરે. કેમ કે 2 અગરબત્તી તે હું કોઈની ના રાખું. હું દેવ છું ગોડા, હું આલવા વાળી છું, લેવા વાળી નહીં. એટલે રવિવાર આવો, ભાવ ભક્તિથી વિશ્વાસથી આવો, તો જો હિસાબ જોતો હોય તો 5 રવિવાર 10 રવિવારનો આપી દઈશ. પણ જેણે જેણે હિસાબ ના માંગ્યો અને મનથી વિશ્વાસથી ભાવ ભક્તિથી રવિવાર ખાલી આવી અને દર્શન કરી અને જતા રહ્યા ને મનથી કે માં તને જે યોગ્ય લાગે ને તને જે ઠીક લાગે ને એ કરજે. લે હું તો તારા ધામ આવી અને તારા શરણે પડ્યો છું, માં હવે તારી જવાબદારી. એનું બાવડું ચાલી અને ઊભો કરીને કહું કે દીકરા, જો કદાચ જીવન મન માતાને હોપ્યું હોય, કોઈ માંગણી ના કરી હોય ને અને બધા નિર્ણયો મન માતાને હોપ્યા હોય કે માં તને જે ઠીક લાગે ને એ કરજે. તેવા ભક્તોને કહીશ, થોડા જીવનમાં દુઃખ આવે ને તો નિરાશ ના થતા. શી ખબર તમારું પૂર્વનું કોઈ કર્મનું ખાતું, પાપ કર્મનું ખાતું, એના ફળ સ્વરૂપ તમે દુઃખ વેઠો છો. એ દુઃખ નાના મોટા જીવનમાં દુઃખ આવી અને જે પીડા અનુભવ કરો ને, મારા ભરોસે આટલું દુઃખ હું આટલામાં પતાવતી હોય તમને શી ખબર હોય? આટલું દુઃખ આટલામાં પતાવતી હોય અને આટલું દુઃખ આટલામાં પતાવતી હોય તમને ખબર હોય? કદાચ કાલ તમને તલવાર વાગવાની હોય જગ્યાએ નાનો કોટો વાગીને પતાવતી હોય, શી ખબર? આ શું ખોટું? કાલ મોટું નુકસાન આવવાનું હોય એની જગ્યાએ 500 રૂપિયાનું નુકસાનમાં પતાવી દેતી હોય, શી ખબર? કાલ શરીરમાં કોઈ મોટો રોગ આવવાનો હોય એની જગ્યાએ તમને નાનો મોટો તાવ આવી અને દવાખાને ઇન્જેક્શન લઈને આવીને સારું થઈ જતું હોય, એ હિસાબ પતાવતી હોય, શી ખબર? એટલે શંકા કાઢી નાખજો કે માં તારી પર વિશ્વાસ રાખવાથી, તારા ધામ આવવાથી, તને દિલથી માનવાથી, તારા શરણે આવવાથી, તારા શરણે પડવાથી અમારા જીવનમાં દુઃખ કેમ છે તું સાંભળે છે કે નહીં? તો ના, હું બેરી નહીં, હું બધાનું સાંભળું છું. તમારે રાડો પાડીને બોલવું પડે. આ વાતથી પેલી વાતથી કોકને બોલાવો હોય ને તો જોરથી બૂમ પાડવી પડે. અહીંથી કઈક સૂચના આલવી હોય ને તો માઇકથી બોલવું પડે. પણ મારા જેવી માતા હોય ને, એ તમારા મનની વાતો જાણતી હોય, તમારા હૃદયની વાતો જાણીને બેઠી હોય. એના રાડો પાડીને કહેવાની જરૂર નહીં, એના રોતડા રડીને કહેવાની જરૂર નહીં. ભલે તમે હસતા આવો મારા પારે, પણ અંદરથી જેટલા રોવો છો ને કે હું મેલડી 100% જાણી જાઉં. કે ભલે બહાર હસતો દેખાય પણ અંદરથી જેટલો તું તૂટેલો છું, જેટલો તું રોવું છું ને, મને ખુખાર મેળવીને 100% ખબર છે કઈ વાતે રોવાય, કઈ વાતે તું દુખી છું. બધી મન માતાને ખબર હોય. એકાંતમાં એકલા બેહીને કદાચ આહુડા પડતો હોય દુઃખના, તોય હું મેલડી જોતી હોય. આ દીકરાને ભરોસો નહીં હજુ. જો ભરોસો હોય ને તો એક તમારા દુઃખના આંસુ હાચવી અને મારી જોડે રાખું. અને સમય બને ને તે દુઃખના આંસુ, એ પ્રેમ ભાવના આંસુ બધા જોઈ અને એનો હિસાબ એવો જબરો કરું ને, એની હજુ કલ્પના નહીં. દેવ કરે એવું કોઈ ના કરે, માતા કરે એવું કોઈ ના કરે. હજુ માતાને શું સમજો છો તમે? માતાને શું સમજો છો? બધું કરી આલે ગોડા. હાવ ડફોર બુદ્ધિ વગરનો હોય ને, પણ એના સાચી ભાવ ભક્તિ ભોળિયા મનનો હોય, ચોખ્ખો રહેતો હોય, મનથી કોઈનું અહિત ના કરતો હોય, ચોરી ના કરતો હોય, બેમાની ના કરતો હોય, ભલે અનુકોપ પડાઈ જાય પણ એ કોકનું ના પડાવતો હોય, એવા ભક્તોને વારે આવું. મારા જેવી માતા, મારા જેવી મેરડી, એવા ભક્તોને વારે આવે. જે નિર્દોષ હોય, જેની અંદર દયા ભાવના હોય, એના મારા જેવી માતા અપનાવ. કે દીકરા તું ભોળ્યો છું, પણ કહેવાય છે ભોળિયાનો ભગવાન. આ તમે કદાચ ભલે નિર્બલ હોવ, ગરીબ હોવ, ગમે તેવા હોવ, અને માતાજીની કૃપાથી તમારા પૂર્વ કર્મોના પ્રારબ્ધથી કદાચ તમારા ઘેર સુખાઈ હોય, રૂપિયા હોય ને, તો એનું અભિમાન ના કરતા. હારી ગાડી લઈને ફરતા હોય એનું અભિમાન ના કરતા. હોના દોરા પહેરીને ફરતા હોય એનું અભિમાન ના કરતા. શી ખબર મારા જેવી માતાની કૃપાથી આ તમે ઘરમાં એક મોટરસાયકલ લઈ અને બારેજા ધામ આવતા હોય. તમારી કુળદેવીની કૃપાથી એક નાનું એવું સાધન લઈ અને જો જવું હોય તો જઈ શકતા હોય. નહીં તો જોયા જાઓ ગરીબી જેવી છે. જાઓ દુનિયા ફરી આવો, જાઓ ખબર પડે દુનિયામાં દુઃખ જેવા છે. જાઓ ચોક ઓટો મારજો, વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, આવું ચોક ધામ હોય, ધામની બહાર બેઠેલા ભૂખ્યા ગરીબને જે ભીખ માંગીને કદાચ પોતાનું ભરણ પોષણ કરતા હોય જોઈ લેજો.
અને એવા જોવો ને નજર હોમે આવે ને તો તરત ભગવાન માતાજીનો આભાર માનજો કે ભગવાન માતા તારો આભાર છે કે માં આટલું તો દુઃખ મારે નહીં. પણ આજ માણસ બીજાનું દુઃખ જોઈએ ને પોતે દુઃખી થતો હોય. પણ મારા દર્પણ બતાવવું પડે. દર્પણ જોઈ લે તું સુખી જ છું પણ આખે ખરી મનથી તું દુઃખી થાય છે. આ શું ખોટું? નહીં તો શરીર સારું છે, તંદુરસ્ત છે અને કોઈ દવા ગોળી ના ખાવી પડતી હોય તોય આભાર માનજો કે માં તારી કૃપા છે, માથાની ગોળી નહીં ખાવા દેતી તું. આ શું ખોટું? નકર જોવો છો ને માનતા હો નાના નાના દીકરાઓને કેન્સર, ગાંઠો, આવી દીકરીઓના પેટમાં ગાંઠો, કિડનીની તકલીફ જોવો છો ને તમે બધું. તો આ બધું જોઈ અને જે માંગણી યોગ્ય ના હોય ને માંગણી મૂકી દેવાની. માં રૂપિયા નહીં આલું ચાલશે, ગાડી નહીં આલું ચાલશે, બંગલો નહીં આલું ચાલશે, પણ માં તારી કૃપા દ્રષ્ટિ રાખ. તું સાથ આલીશ તો માં દુનિયામાં ભલે ગમે તેવા દુઃખ હશે, પહાડ હશે, માં તારા ભરોસે આ ભવસાગર પાર પડી જઈશું. એના નામ ભરોસો કહેવાય. આ શું ખોટું? આ તો સહેજ દુઃખ આવ્યું નહીં. માં ચમ આમ થયું? તમારે હિસાબ બતાવો, આવી જાઓ, બતાવી દો હિસાબ ચમ આમ થયું.